ચાલો દોસ્તો, તો આજે આપણે વર્ગમૂળ કરતા શીખીએ। તો વર્ગમૂળ કરવા માટે સિમ્પલી આપણે 3 સ્ટેપ ફોલો કરવાનો છે। પહેલું છે એકમનો અંક નક્કી કરવો, ત્યારબાદ છેલ્લા 2 અંકોની ચોકડી અને બાકીના જે અંકો બચે એનો વર્ગથી ભાગ ચલાવવાનો છે, અને ત્રીજું છે જવાબ નક્કી કરવો। ચાલો પ્રથમ સ્ટેપ શું છે, તો એકમનો અંક આપણે નક્કી કરવાનો છે। ચાલો અહીંયા શું છે, 6 છે। આપણને 6 ક્યારે મળે, તો જો કાં તો 4નું વર્ગમૂળ કરશું તો 6 મળશે એકમનો અંક, અને 6નું વર્ગ કરશું તો એકમનો અંક 6 મળશે। રેડી? તો અહીંયા 4 અથવા તો 6 આપણા વર્ગમાં એકમનો અંક શું આવશે, 4 અથવા તો 6। ઓકે, ત્યારબાદ હવે શું કરવાનું છે, તો જુઓ બીજું આપણને સ્ટેપ શું કહે છે, છેલ્લા 2 અંકોને ચોકડીને પછી વર્ગથી ભાગ। તો આ 2 અંકોને આપણે કાપી નાખવાના છે, 2 અંકો ગણવાના નથી, અને હવે વર્ગથી ભાગ ચલાવવાનો છે, 57 થી આગળ વધવાનું નથી। તો 6 નો વર્ગ કેટલો થાય, 36 થાય, 6 × 36 અને 70 × 49 અને 88 × 64 વધારે છે એટલે 70 × 49, એટલે અહીંયા શું આવશે, 7 આવી જશે। ચાલો, તો આપણો જવાબ આવશે 74 અથવા તો 76, હે ને? 5776 નું વર્ગમૂળ કેટલું થાય, 74 અથવા તો 76, બેમાંથી એક જવાબ આવશે। હવે દેખો 74 અને 76 ની વચ્ચે શું આવે, 75। હવે 75 નો આપણે વર્ગ કરવાનો છે। ચાલો 7 પછી શું આવે, 8, બરોબર? તો 7 × 8 = 56, અને પાછળનો વર્ગ કેટલો થાય, 25 થાય। તો આપણને આ જવાબ મળ્યો 56 25। આ 56 25 કરતા આ 57 76 નાના છે કે મોટા છે, તો મોટા છે, તો જવાબ કયો આવે, મોટો આવે, એટલે જવાબ કયો થશે, 76 આપણો જવાબ થઈ જશે। કેટલો જવાબ થશે આપણો, આ 76 આપણો જવાબ થઈ જશે। ત્યારબાદ શું છે, 33 64, બરોબર? આનું બી આપણે, ચાલો તો અહીંયા શું છે, 4 છે, 4 આપણને ક્યારે મળે, જો વર્ગ કરતા કોનો વર્ગ કરીએ તો 4 આપણને મળશે, તો 2 નો વર્ગ કરીએ તો 4 મળે, અથવા તો 8 નો વર્ગ કરીએ તો 4 મળે। તો 2 નો વર્ગ કરીશું તો 4 મળશે, અથવા 8 નો વર્ગ કરીશું તો 4 મળશે। ત્યારબાદ 2 અંકોને ચોકડી, ચાલો વર્ગથી ભાગ ચલાવીએ તો પાછું 25, બરાબર? 6 × 6 = 36 થાય, એટલે અહીંયા શું હશે, પાછું 25 થશે। ચાલો ત્યારબાદ 52 અથવા તો 58 માંથી આપણે જવાબ નક્કી કરવાનો છે। 52 ને 58 ની વચ્ચે શું આવે, 55 આવે, બરાબર? આપણને 55 નો વર્ગ કરતા આવડે છે, કારણ કે એકમનો અંક 5 છે। ચાલ 5 પછી 6 5 × 30 થશે, અને પાછળનો વર્ગ અહીંયા 25। તો આ 3025 કરતા આ જે છે 33 64, બરાબર? 3364 નાના છે કે મોટા છે, તે મોટા છે, એટલે જવાબ કયો આવે, મોટો, એટલે આનો જવાબ કયો આવશે, 58 આવશે। ત્યારબાદ 4096 નો જવાબ આ ટ્રીકથી શોધીને કોમેન્ટ બોક્સમાં જવાબ આપી દો।